હલો, આજે તો પાવભાજીનો પ્રોગ્રામ છે. જો હવે આ વટાણા બાફા આગળી નાખ દે, બટેટા બાફા નાખ દે, રીંગણા દૂધિયા બધું બાફવું પડતું છે. હાલો, જો પાવભાજી માટે આ બાફાનું મટીરિયલ કમ્પ્લીટ. હવે બેન મેં કહેશે સીટી કરવા ગેસ ઉપર. મેકી દીધું બાફા. આ બધું બાફાનું મટીરિયલ કમ્પ્લીટ. જો સીટી થઈ ગઈ, બટાકા બફાઈ ગયા, સીટી થઈ ગઈ. આ લસણ ડુંગળી વગરની અને આ લસણ ડુંગળી વાળી. હવે આ વઘાર કરી નાખે છે બેન. આ ટમેટાની ગ્રેવી કરી અને આ બધું શાકભાજી બ્લેન્ડર મરાઈ ગયું. આ જો બની ગઈ ભાજી. હા, ઓ ભાજી કમ્પ્લીટ થઈ ગઈ. ટેસ્ટ બી કર્યો તો સરસ થઈ ગઈ. હવે જો આ ભાજી પછી ઓલું કાસું કર્યું, સલાડ કાસું રેડી રેડી. જો હવે હું ટેસ્ટ કરવા થોડીક લીધી. મીઠું લીંબુ કઈ ઘટતું હોય તો. હા, ભાજી કમ્પ્લીટ થઈ ગઈ. હું ટેસ્ટ કરું છું. કેવી થઈ? મસ્ત છે. પછી મેં બનાવી એટલે હું થોડી ખરાબ તો સારું જ કહેવાય. સારું જ કહેવાય ને મારું તો. નહીં, સાચું સારી થઈ. તીખી નહીં, મોળી નહીં, ખાટી બહુ મસ્ત થઈ. બધી રીતે સરસ. જો ગઠુડિયાઓને છે ને ભાજી પાવ ખાવાનું મન જોતું. હાલો ભાઈ, હજી છે હો. કેવું થયું? એક નંબર શું બન્યું? પાવભાજી. બોલાવો બધાને ખાવા. હાલો બધા ખાવા. હલો, પાવભાજી ખાવા. હાલો. જો મામા મહિનાની મોજ પડી ગઈ. કેમ તીતુભાઈ? મામા મહિનાની મોજ ખાય. દરરોજ બેન હમણાં રસોઈયા છે. જો હા, જો મામા મહિનાની મોજ નવું નવું હોય રોજ. મામા મહિનાની મોજ. બસ હાલો. તમારું તમને લેવું છે તો હું લઈ દઉં. પણ 1 મિનિટમાં પછી કેટલું ચાલુ જ છે, ચાલુ જ છે. લઈ જાઓ. હાલો. એવું બા. જો આ મંજુબાઈ ભાજી પાવ ખાવા બેઠા. એને તો છે ને આવું બધું બહુ ભાવે હો. હાલો બધા ખાવા. એક બેન મને કહેતા હતા બંધ કરી દીધો. એક બેન મને